ગોરબાગ એરિયાની અંદર ચંચલ જ્વેલર્સમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં જ્વેલર્સના માલિક ઉપર ગોળીબાર કરવામાં આવ્યો। બિલીમોરાના ગોહરબાગ વિસ્તારમાં આવેલ ચંચલ જ્વેલર્સમાં 3 અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસ્યા હતા। આરોપીઓ દ્વારા જ્વેલર્સના માલિક ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। દુકાનના માલિકને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હાલ તેમને બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ગોરબાગ એરિયાની અંદર ચંચલ જ્વેલર્સમાં આજ બપોરના સમયે એક બનાવ બનેલ કે જેમાં અજાણા લૂંટ કરવાના ઈરાદે જ્વેલર્સની શોપમાં જઈ અને માથાકૂટ કરેલી અને ત્યારબાદ કંઈ લૂંટનું કોઈ લૂંટાણું નથી, પરંતુ ચંચલ જ્વેલર્સના માલિકે બહાદુરીપૂર્વક તેનો સામનો કરી અને આ લોકો ભાગતા ભાગતા એક હથિયાર એમની પાસે હતો, એમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું હાલ અરજદાર ફરિયાદી જણાવે છે। હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આને લઈ જિલ્લા અને આજુબાજુનું વલસાડ અને સુરત ગ્રામ્યની અંદર નાકાબંધી તાત્કાલિક કરી દેવામાં આવેલી છે। પોલીસ એકદમ રોડ ઉપર એલર્ટ થઈ અને આની તપાસ કરી।